છેલ્લું પાંદડું. એક નાનકડું સુંદર મજાનું ગામ હતું. તેમાં એક નાની છોકરી જેનું નામ બેલા હતું. તે તેની પારકી માતા એટલે કે અપર માતા સાવકી માતા સાથે રહેતી હતી. આ છોકરીને તેની સાવકીમાં બહુ હેરાન કરતી હતી. ઘરનું બધું જ કામ તેની પાસે કરાવતી હતી. આમને આમ દિવસો પસાર થતા ગયા. રોજ બેલાને તેની સાવકીમાના હાથનો માર સહન કરવો પડતો હતો. તે દીકરીના જીવનમાં સંઘર્ષ અને હતાશા આવતી જતી હતી. ધીરે ધીરે તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ. શરીર સાવ નંખાઈ ગયું. તેને પૂરતું જમવાનું પણ મળતું ન હતું. તે જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાવા લાગી. એટલે તેના પિતાએ નજીકના શહેરમાં એક હોસ્પિટલ હતી તેમાં દાખલ કરી. હવે આ હોસ્પિટલમાં તેની સાથે કોઈ રોકાતું પણ ન હતું. તેના દાખલ કરેલા રૂમમાં તેના પલંગની સામે એક બારી હતી. બારીમાંથી એક નાનકડું ઝાડ દેખાતું હતું. તેના પાંદડા ગણી શકાય અને એવી ઝાડની સ્થિતિ હતી. પાનખર ઋતુનો સમય શરૂ થયો હતો. આ દીકરી ડિપ્રેશનનો શિકાર હતી. તે રોજ પાંદડા ગણતી હતી. પોતાના જીવનના દિવસો હવે આટલા ઓછા થયા એમ વિચારતી હતી. હવે એક દિવસ એવો આવ્યો કે ઝાડ પર 26 પાંદડા રહ્યા. દીકરીએ વિચાર્યું કે હવે તેના જીવનના 26 દિવસો જ બાકી રહ્યા છે. એક દિવસ 10 પાંદડા રહ્યા. જીવનના હવે 10 જ દિવસ બાકી છે. જીવન પૂરું થઈ જશે. આમને આમ વિચારમાં દુઃખમાં નિશાસા નાખતી હતી. આ જ સમયમાં તેની પાસેના પલંગમાં એક 70 વર્ષના વૃદ્ધ ડોસાને દાખલ કરવામાં આવેલો. આ વૃદ્ધ માણસ આ દીકરી રોજ ઝાડના પાંદડા ગણતી હતી તેનાથી પરિચિત હતો. તે એક મોટો ચિત્રકાર હતો. તેના જમાનામાં તેણે ઘણા ચિત્રો દોર્યા હતા. તેને ઘણી આવક થઈ હતી. પણ તેના આત્માને સંતોષ થાય તેવું એક પણ ચિત્ર તેણે દોર્યું ન હતું. તે વૃદ્ધ માણસને એવી તીવ્ર ઈચ્છા હતી કે ગમે તેમ કરીને પણ આ દીકરીનું જીવન બચી જાય તો સારું. પોતાની ચિત્રકલાથી તેણે હજુ સુધી એક શ્રેષ્ઠ ચિત્ર દોર્યું ન હતું. તેને અસંતોષ હતો. એક દિવસ એવું બન્યું કે તે ઝાડ પરથી 9 પાંદડા ખરી પડ્યા અને એક જ પાંદડું બાકી રહ્યું. દીકરી બેલા વિચારે છે કે આ છેલ્લું પાંદડું કાલે ખરી પડશે અને પોતે મરી જશે. જીવન સમાપ્ત થઈ જશે. સાંજે વાતાવરણમાં પલટો આવ્યો. ભયંકર વાવાઝોડું આવ્યું કે તે દીકરીએ બારી બંધ કરી દીધી. આવા વાતાવરણમાં પેલું છેલ્લું પાંદડું ખરી પડશે અને પોતે મરી જશે તેવું વિચારતી રહી. રાતભર વાવાઝોડું ચાલતું રહ્યું. મોડે સુધી ચાલ્યા બાદ વાવાઝોડું બંધ થઈ ગયું. સવાર પડી અને દીકરીએ બારી ખોલીને જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયું. તેનું બધું ડિપ્રેશન અને માંદગી ચાલી ગઈ. ઝાડ પર છેલ્લું પાંદડું લટકતું રહ્યું. ઝાડ પર લટકેલા છેલ્લા પાંદડાને જોઈને તેનામાં જીવન જીવવાનો સંચાર થયો. તેને થયું કે આ પાંદડું આટલી મુસીબતો અને તોફાનમાં પણ ટકે છે તો હું કેમ નહીં. ત્યાં તો કોલાહલ શરૂ થયો. લોકો નાસભાગ કરતા હતા. ત્યારે લોકોએ બારીએ દેખાતા ઝાડ પાસે જોયું તો બરફનો ઢગલો હતો. ત્યાં કલરના પીંછા અને રકાબી પડ્યા હતા. દીકરીના બાજુમાં પલંગવાળો તે વૃદ્ધ માણસ ત્યાં ઠંડીમાં ઠોઠવાઈને મરી ગયેલો પડ્યો હતો. એક યાદગાર ચિત્ર દોર્યાની ગજબનાક શાંતિ અને તેના ચહેરા પર આત્મસંતોષ સાથેનું સ્મિત ફરકી રહ્યું હતું.